કૃષ્ણ. તો મિત્રો આ ગાડી છે શાઇન BS6. આપણી પાસે રીલ જોઈને વારો લખાવેલો હતો ને આજે એનો વારો આવ્યો છે. તો એને બતાવો ભાઈ, આ બધું લઈ લો. ગાડી 27,000 જેન્યુન આલેલી છે અને આની અંદર બતાવો 27,000 કિલોમીટર ની અંદર આ એની ટોટલ બોડી છે. જે આ ગાડીમાં કાર્બેટર આવતું નથી, બરોબર. તો કંપની રિક્વાયરમેન્ટ પ્રમાણે 15 થી 20,000 માં ગાડીની ટોટલ બોડી સર્વિસ આવી જોઈએ. જો આ જે કાર્બન રહ્યું ને અંદર, આની અંદર લો, આ કાર્બન ગાડીમાં બહુ એટલે બહુ નુકસાન કરે છે. ગાડી હાલવામાં એકદમ ક્યારેક ક્યારેક મિસિંગ થયા રાખે, ઝટકા માર્યા રાખે, ધીમા લીવર કપાયા રાખે. તો આ ગાડીનું આ ECM છે. જો આ બધી આપણે એની સાફ સફાઈ કરી નાખશું જનરલમાં, અને આ જે કાંઈ સોકેટ બોકેટમાં જે કાંઈ મેલ ધૂળ આતી છે ને એ બધું કરી નાખશું. અને ગાડી પાછળથી લઈને આગળ લગન 0-0 જનરલ સર્વિસ કરવાની છે. ચોમાહાની અંદર આલી ગઈ છે એટલે બ્રેક તમે આગળની બ્રેક મારો તો ગાડીનું આગળનું વ્હીલ ફરતું નથી, એવું થઈ જાય, બરોબર. એટલે એ આખું કરીને ટોટલ બોડી સર્વિસ કરીને જે કાંઈ નાખવું પડે એમાં નાખી દેવાનું છે. ગાડી 0-0 સર્વિસ કરવાની છે. ત્યારબાદ આ ગાડી 5 થી 6 ગેરેજ જઈને આવેલી છે આપણી પાસે, જેને નથી પીવો ભાઈ. ચોમાહાની અંદર આજો અહીંયા લગન ગાડી આ ECM અહીંયા નિશાન છે. જો અહીંયા લગન ગાડી ડૂબી નાખેલી છે. અહીંયા લગન ગાડી ડૂબી ગઈ હતી કમ્પ્લીટ. તો હવે આ ભાઈ હજી એમને માગતા હતા અને એ ભાઈને ખબર નથી. આ વિડીયો રાખો ભાઈ, કેમેરો અહીં રાખો, અહીં જો બોલો ગિરધરભાઈ. એ ભાઈને હજી આમાં ખબર જ નથી કે આ ગાડી આમનું માગતા હતા. આપણે ઘણી વાર રીલ્સમાં કીધું ભાઈ તમારી ગાડી પણ પાણીમાં જો આવેલી હોય તો આ રીતનું તમે સાફ કરાવી નાખો. આમનું આવડું આ ભર્યું રહે, તમારી ગાડીમાં નુકસાન થાય. ફિલ્ટરની અંદર આખું પાણી ભરેલું છે. ત્યારબાદ ટોટલ બોડીની અંદર આખું પાણી જઈને કમ્પ્લીટ ફિલ્ટરમાંથી આખું હેડ લગન ઠેઠ પાણી વહી ગયેલું છે. ગાડી બિલકુલ હાલતી નહોતી. હવારમાં ચાલુ થાય ને તો થાય, ન થાય તો ન થાય. પછી ક્યાંક રસ્તામાં જતા હોય ત્યાં બંધ થઈ જાય, પછી 2-3 કલાક ભાઈ પડી રહેવા જાય અથવા કીક મારે તો ચાલુ થાય. આ રીતનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. અને 4 ગેરેજ પાસે એવી ક્યાંય કોકે 3500 લીધા, કોકે 5,000, પણ એને વ્યવસ્થિત ક્યાંય સારું વર્કશોપ મળ્યું નથી. એટલે એ રીતે એ ભાઈએ સર્વિસ કરાવતા થાકી ગયા. પછી આપણી પાસે વારો લખાયો હતો. વારો લખાયો પછી આજેની ગાડી આવી છે. ત્યાં લગન એ ભાઈએ ગાડી પાર્કિંગમાં મેળ દીધી હતી. હવે એની ગાડી આપણે આજેની ટકાટક જે કાંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી દેવાનો છે. તો 0-0 સર્વિસ કરવા માટે આવી છે. આ ગાડી પણ સાહેબ જુઓ, આ ગાડી જેન્યુન 36,000 કિલોમીટર આલી છે અને ગાડીમાં કોઈ વસ્તુ હાજી નથી. તમે આગળથી લઈને પાછળ લગન જોઈ લો ને, આ એનું સાયલેશન જોવો છે, આ એનું બુકિંગ, બરોબર. આગળની ડિસ્ક બ્રેક ખાવ ફેલ, ક્લચ પ્લેટની એસેમ્બલી, ક્લચનો કટોરો આખું બધું ફેલ છે. તો આ ગાડી પણ આપણે 0-0 સર્વિસ કરવાની છે, બરોબર. અને આ ગાડી પણ BS6 છે. લો આ પણ 0-0 સર્વિસ કરવા માટે આવી છે. પણ આનો ગાડી 17,000 કિલોમીટર આલી છે એટલે આમાં એટલો બધો પ્રોબ્લેમ નથી. નોર્મલી પ્રોબ્લેમ છે. જે આપણે મેજર ઇસ્યુ હોય કે ભાઈ પ્લગ ચેક કરવાનો છે કે ફિલ્ટર છે કે લાઇનર છે કે બેરિંગ છે, કે આ મેજર ઇસ્યુ કહેવાય. તો એ ગાડી આપણે મેજર ઇસ્યુ છે, બધી ગાડીમાં આવતું જ હોય એમ. તો એ રીતની સર્વિસ કરવાની છે. તો આવા ને આવા વિડીયો જોવા અને જાણવા માટે ને અમારી પાસે કામ કરાવવા માટે અમારી આઈડીમાં અમારો નંબર આપેલો છે. નંબરમાં કોલ કરીને વારો લખાઈ દો. વારો લખાવ્યા પછી તમારો વારો આવે ત્યારે અમારે અહીં વેટિંગ હોય. ક્યારેક 1.5 મહિનાનું થઈ ગયું હોય તો ક્યારેક પાછું 15-20 દિવસનું હોય. જે પ્રમાણે ગાડીના પ્રોબ્લેમ હોય એ રીતે વેટિંગ હાલતું હોય. 5-10 દી આમ તેમ હોય, બરોબર. જ્યારે તમારો વારો આવે ત્યારે અમારો અહીંથી કોલ આવી છે. કોલ આવ્યા પછી બીજે દી તમારે ગાડી મેળ દેવાની. તેથી સેમ ડે સાંજે તમને ગાડી મળી જાય, બરોબર. તો આ રીતનું અમારું કામ છે. તો તમારે પણ કરાવવું હોય તો અમારી આઈડીમાં નંબર આપેલો છે. કોલ કરાવીને એપોઇન્ટમેન્ટ લખાઈ દેવાની છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી સુનિલ કોલડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.